गुजरात की वडोदरा में कॉरपोरेशन द्वारा बनाई जा रही आर्ट गैलरी की डिजाइन के मुद्दे को लेकर कलाकार म्युनिसिपल कमिश्नर और मेयर से मिले। गुजरात की कला नगरी वडोदरा में सालों की मांग के बाद कलाकारों को एक आर्ट गैलरी मुहैया कराई जा रही है, लेकिन इस आर्ट गैलरी की डिजाइन पर कलाकारों ने सवाल उठाए हैं। आर्ट गैलरी में बड़ी बड़ी 7 खिड़कियां बना दी गई हैं, जिसका आर्टिस्ट विरोध कर रहे हैं। इस मामले वडोदरा के आर्टिस्ट वडोदरा की मेयर पिंकी सोनी और म्युनिसिपल कमिश्नर दिलीप राणा से मिले। मेयर ने तो कलाकारों को खिड़कियां हटवाने का आश्वासन दिया, लेकिन म्युनिसिपल कमिश्नर ने जांच के बाद ही निर्णय लेने की बात कही, जिसके चलते कलाकारों में रोष देखा गया। म्युनिसिपल कमिश्नर अल्पेश मजमूदार ने कह્યું છે કે આ આખા વર્લ્ડની બધી જ આર્ટ ગેલેરીનો તમે સ્ટડી કરો અને એના પછી તમે આ બધી બારીઓ બંધ કરો। અમાર તો કલાકારો વતી એટલી જ રિક્વેસ્ટ છે કે કોઈ પણ આર્ટ ગેલેરીમાં બારી ના હોય। આવી રીતના કલાનગરી સાથે કલાકારો સાથે વિશ્વાસઘાત કરવાનું બંધ કરો। તમે પોતાની જાતને પંડિત ના સમજો। સિનિયર આર્ટિસ્ટો જે તજજ્ઞ છે એ લોકોની સાથે તમે પહેલાં ડિસ્કશન કરો। અમે પહેલાં પણ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને 125 પાનાનો એક પરિપત્ર આપ્યો હતો। જેમ જીડીસીઆરના નિયમ હોય એવી રીતના આર્ટ ગેલેરી અને મ્યુઝિયમના પણ નિયમો હોય છે, એનું પાલન કરવું પડે। દિલીપ રાણા એમની પોતાની મનમાની ચલાવે એવી રીતના નહીં ચાલે। એ પોતાની જાતને પંડિત સમજે છે। જો એ નહીં કરે તો હું ફરિયાદી પુલકિત દવે આપના બધા મીડિયાના માધ્યમથી એટલું કહું છું, એમને બધાને દોડતા કરી નાખીશ ને ધંધે લગાડી નાખીશ।